તો લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 5 પૂરું કર્યું હતું. કેવાનું રહી ગયું ખાલી. આજે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે. આ ચેપ્ટરમાં થોડું રિવિઝન પણ થશે અને નીટ પણ આવી જશે. બધું સાથે આપણે કમ્બાઈન કરાવશું. ચેપ્ટર 6 જેનું નામ છે આનુવંશિકતાનો આણ્વીય આધાર. મોલેક્યુલર બેઝ ઓફ ઇનહેરિટન્સ. જે આપણે ચેપ્ટર 5 માં ભણી ગયા છીએ કે આનુવંશિકતા શું છે. આનુવંશિકતા પિતૃઓના લક્ષણો બાળ પેઢીમાં ઉતરી આવવાની ક્રિયા. આનુવંશિકતાની ક્રિયામાં પિતૃઓ માતા પિતાનું લક્ષણ જે છે બાળ પેઢી એટલે સંતતિમાં ઉતરી આવે છે. પ્રશ્ન એવો છે કે આ આનુવંશિકતાની ક્રિયા માટે આણ્વીય આધાર કોણ છે. વર્ષો સુધી આ જે રહસ્ય જે છે ઉકેલાયું નહીં કે ભાઈ કોણ આનુવંશિક દ્રવ્ય છે. તો 3 ઓપ્શન હતા આપણી પાસે એ વખતે. ડીએનએ, આરએનએ કે પ્રોટીન. આમાંથી કોણ આનુવંશિક દ્રવ્ય. તો આપણે ભણેલા છે આપણે કહી શકાય કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય. પણ એ વખતે વૈજ્ઞાનિકો આ શબ્દ ખોળમાં હતા. એટલે સૌથી પહેલા શબ્દ આવ્યો કે ભાઈ ન્યુક્લિક એસિડ જે છે એ એક આનુવંશિક દ્રવ્ય છે. સૌથી પહેલા ફ્રીડરિચ મિશર નામના વૈજ્ઞાનિક. ફ્રીડરિચ મિશર આમને માનવના શ્વેત કણોમાં જનીન દ્રવ્ય જોયું અને એ સમયે ફ્રીડરિચ મિશરે શબ્દ આપેલો ન્યુક્લિન. આ શબ્દ ફ્રીડરિચ મિશર દ્વારા આપવામાં આવ્યો. પછી આલ્ટમેન નામના વૈજ્ઞાનિક આવ્યા. આલ્ટમેને આ શબ્દ બદલીને ન્યુક્લિક એસિડ કરી નાખ્યો. ન્યુક્લિક એસિડ શબ્દ આપ્યો. ન્યુક્લિક એસિડ શબ્દ કેવી રીતે આવ્યો છે. કોઈ પણ કોષ હોય એની અંદર કોષ કેન્દ્ર હોય એની અંદર આ જનીન દ્રવ્ય પથરાયેલું હોય. એટલે કોષનું કોષ કેન્દ્ર જેને અંગ્રેજીમાં ન્યુક્લિયસ કહી છે આપણે. અને એની અંદર જોવા મળતું એસિડિક દ્રવ્ય. તો ન્યુક્લિયસમાં જોવા મળતું એસિડિક દ્રવ્ય ન્યુક્લિક એસિડ તરીકે ઓળખાય. જેફ્રીસ નામના વૈજ્ઞાનિકે ડીએનએ શબ્દ આપ્યો. આર.ડબલ્યુ. હોલી આ વૈજ્ઞાનિકે આરએનએ ની શોધ કરી. તો જે મુજબ આપણે જાણીએ છીએ કે ડીએનએ ન્યુક્લિક એસિડ છે, જનીન દ્રવ્ય છે, આનુવંશિક દ્રવ્ય છે કે જે એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણો ઉતારવાનું કામ કરે છે. સાથે સાથે આપણે એવું ન કહી શકાય કે માત્ર ડીએનએ જનીન દ્રવ્ય છે. ડીએનએ એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ
આ મોટા ભાગના સજીવોમાં જોવા મળતું આનુવંશિક દ્રવ્ય છે. પણ આરએનએ એટલે ખાલી રિબોન્યુક્લિક એસિડ આ મોટા ભાગે વાયરસમાં જોવા મળતું જનીન દ્રવ્ય છે. પણ વાયરસમાં આ આનુવંશિક દ્રવ્ય તરીકે જોવા મળે છે, એટલે પોતાના લક્ષણો વ્યક્ત કરશે વાયરસમાં. આપણા શરીરમાં આરએનએ હોય પણ એ જનીન દ્રવ્ય તરીકે નથી હોતા, પ્રોટીન સંશ્લેષણ માટે હોય. પણ વાયરસની અંદર આ આરએનએ જે છે એ આનુવંશિક દ્રવ્ય તરીકે હોય, એટલા માટે ઝેર છે. હવે ડીએનએ અને આરએનએ એને સંયુક્ત રીતે આપણે ન્યુક્લિક એસિડ કહીશું. તો સૌથી પહેલા વાત કરીએ એના બંધારણીય ઘટકો વિશે. તો જે મુજબ ધોરણ 11 માં આપણે જૈવ અણુઓ ભણ્યા હતા કે જૈવ અણુઓ બાયોમોલિક્યુલ્સ જે છે એ બધા પોલિમર હોય, એટલે શું હોય? મહાઅણુ હોય. આ મહાઅણુ જે છે એ કોઈને કોઈ મોનોમર એટલે કે સૂક્ષ્મ કે નાના અણુનો બનેલો હોય. તો અહીંયા આપણે જે વાત કરી છે ન્યુક્લિક એસિડ એ પોલિમર છે, જે ઘણા બધા મોનોમર્સનો બનેલો છે. તો એ મોનોમર્સ ની અંદર સૌથી પહેલા આપણે વાત કરીએ ન્યુક્લિયોસાઇડ વિશે. તો એક ન્યુક્લિયોસાઇડ ની અંદર કોનો સમાવેશ થાય? તો નાઇટ્રોજન બેઝ વિષમ ચક્રીય સંયોજનો કહેવામાં આવે છે આને. કારણ કે જે રીતે આપણે કેમિસ્ટ્રીમાં ભણીએ છીએ, બેન્ઝીન હોય તેના 6 ખૂણા હોય, તેમાં 6 કાર્બન જ હોય. પણ અહીંયા જેટલા ખૂણા હશે બધામાં કાર્બન નહીં હોય, અમુક જગ્યાએ નાઇટ્રોજન પણ હશે, એટલે વિષમ ચક્રીય સંયોજનો કહેવામાં આવે છે. પ્લસ પેન્ટોઝ શર્કરા એટલે કે 5 કાર્બન વાળી શર્કરા. આ બંને સંયુક્ત રીતે ન્યુક્લિયોસાઇડ્સ બનાવે. ઘણા બધા ન્યુક્લિયોસાઇડ એકબીજા સાથે જોડાય એટલે પોલીન્યુક્લિયોસાઇડ બનાવે. આપણે અગત્યની ચર્ચા અહીંયા કરવાની છે ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિયોસાઇડ, ન્યુક્લિયોટાઇડ આ બંને આવશે. એટલે કે નાઇટ્રોજન બેઝ પ્લસ પેન્ટોઝ શર્કરા વત્તા ફોસ્ફેટ સમૂહ એટલે કે PO4 3 સમૂહ. આ ત્રણેય ભેગા થાય તો એ ન્યુક્લિયોટાઇડ બનાવે. હવે તમે સમજી શકો છો કે આપણે નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ પેન્ટોઝ શર્કરા માટે આ બંને માટે શબ્દ વાપરો તો ન્યુક્લિયોસાઇડ. તો આને આપણે આમ પણ લખી શકાય કે ન્યુક્લિયોટાઇડ ઇઝ ઇક્વલ ટુ ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ સમૂહ. ન્યુક્લિયોટાઇડ ઇઝ ઇક્વલ ટુ ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ સમૂહ. ઘણા બધા ન્યુક્લિયોટાઇડ ભેગા થાય એટલે એક શૃંખલા બનાવે, જેને આપણે કહીશું પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા. એટલે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાવાથી બનતી લાંબી શૃંખલા પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા કહેવાય. ડીએનએ અને આરએનએ જે પોલિમર હતા, જે આપણે વાત કરેલી હતી, એ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા ધરાવે છે. એટલે આપણે એમ કહી શકાય કે ડીએનએ અને આરએનએ આ બંનેના બંધારણીય ઘટકો જે છે એ ન્યુક્લિયોટાઇડ છે.
શું છે? ન્યુક્લિઓટાઇડ છે. આ શૃંખલા લાંબી ગોઠવાતી જાય અને એના કારણે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બને કે જે ડીએનએ કે આરએનએ ની. જો હવે આગળ આપણે જે મુજબ ન્યુક્લિયોટાઇડ વિશે વાત કરી, ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટકો જોવાના છે. એમાં સૌથી પહેલા નંબર ઉપર આપણે વાત કરીએ તો નાઇટ્રોજન બેઝ વિશે જોઈશું. નાઇટ્રોજન બેઝ બે પ્રકારના હોય, પિરિમિડિન અને પ્યુરિન પ્રકારના. બંનેમાં ફેર શું છે એ આપણે સમજીએ. પિરિમિડિન જે બેઝ છે એ એક જ ચક્ર ધરાવે છે. એ ચક્રનું નામ છે પિરિમિડિન ચક્ર. ચક્રની લાક્ષણિકતા શું છે તો કે મિનિમમ ચક્રની અંદર બે નાઇટ્રોજન હશે. ચક્રની અંદર બે નાઇટ્રોજન હશે. બહાર નથી ગણવાના, માત્ર અંદર ગણવાના છે. જો આમાં 1 અને 2 છે, 1 અને 2, 1 અને 2 અહીંયા છે એને ટૂંકણી ચક્રની બહારની બાજુ. અને આ ચક્રની અંદર 4 કાર્બન હોવા જોઈએ. પૂર્ણ એટલા કાર્બન 1 2 3 અને આ 4, 1 2 3 અને આ 4. બરાબર છે. તેમાં કોનો સમાવેશ થશે? સાઇટોસિન, યુરેસિલ, થાઇમિન. આ ત્રણનો સમાવેશ પિરિમિડિન પ્રકારના બેઝમાં થશે. ક્રમ આ રીતે આપણે આપીએ છીએ 1 2 3 4 5 અને 6. બરાબર. એટલે તમને આવો પ્રશ્ન કદાચ પૂછાઈ શકે. આ બંનેમાં ફેર શું છે? આ એક સમજવો છે. આપણે ટેક્સ્ટ બુકમાં એક લાઈન આપી છે. ડીએનએ ના બંધારણ પછી જે આરએનએ ની શરૂઆત થાય ને બંધારણની, એમાં કે જનરલી યુરેસિલ જે છે એ આરએનએ માં હોય છે, ડીએનએ માં ગેરહાજર હોય. પણ ડીએનએ માં એની જગ્યાએ થાઇમિન હોય. બંનેમાં તમે જુઓ તો એક જ ફેર છે. અહીંયા CH3 નથી જ્યારે અહીંયા છે. એટલે થાઇમિન ની અંદરનો CH3 નીકળી જાય એટલે એ બની જશે યુરેસિલ. બાકી સેમ ટુ સેમ સ્ટ્રક્ચર બેના છે. એક જ વસ્તુ યાદ રાખવાની, યુરેસિલ માં જો CH3 એડ થાય તો એ થાઇમિન બને. થાઇમિન માંથી નીકળી જાય તો યુરેસિલ બને. બરાબર. આ આરએનએ માં હશે, આ ડીએનએ માં હશે. બીજા નંબર ઉપર વાત કરી પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ, જેની અંદર બેનો સમાવેશ થશે, એડેનિન અને ગ્વાનિન. તો પ્યુરિન પ્રકારના જે નાઇટ્રોજન બેઝ છે, જે રીતે અહીંયા પિરિમિડિનમાં એક ચક્ર, એક સાયકલ જોવા મળતું હતું, અહીંયા બે ચક્ર જોવા મળશે. પેલું તો આ તે પિરિમિડિન ચક્ર 2n+4c એટલે કે રિંગની અંદર આ પેલી રિંગમાં બે કાર્બન અને બે નાઇટ્રોજન અને 4 કાર્બન જોવા મળશે. બે નાઇટ્રોજન 4 કાર્બન. બીજા નંબર ઉપર એક વધારાની રિંગ છે જેનું નામ છે ઇમિડાઝોલ રિંગ અથવા ઇમિડાઝોલ રિંગ કહેવાય. 2n+3c કહેવાય. હવે આ 3c આપણે કઈ રીતે ગણવાના છે સમજો. જે પેલી રિંગ છે જેનું નામ છે પિરિમિડિન ચક્ર, ઈ રિંગના બે કાર્બન ગણવા પડશે. 1 2 અને આ 3. આ પેલો, આ બીજો અને ત્રીજો. અહીંયા તમે જોઈ શકો છો નાઇટ્રોજન ને ખાલી આપણે નામ આપ્યા છે ને આ કાર્બન ને નામ આપ્યું છે. આ બંનેને તમારે સાથે ગણવા પડશે. ત્યારે 3c + 2n. તો આ નાઇટ્રોજન બેઝ સમાવેશ થશે એમાં. A એટલે એડેનિન, G એટલે ગ્વાનિન. આપણે શરીરની અંદર ઊર્જાના ઘટકો જો અત્યારે આપણે જો ડીએનએ ની અંદર અને આરએનએ ની અંદર એટીપી જે બને છે, એટીપી નું પૂરું નામ શું થાય? આ બંધારણમાં હોય. આવી રીતે ઊર્જા બને. આ પહેલા ઘટક વિશે વાત કરી નાઇટ્રોજન બેઝ. બીજો ઘટક 5 કાર્બન વાળી શર્કરા એટલે કે પેન્ટોસ શર્કરા. 5 કાર્બન ધરાવતી શર્કરા. કોઈ પણ શર્કરા હોય અને એનું તમારે બંધારણીય સૂત્ર મેળવવું હોય તો એક સામાન્ય સૂત્રનો ઉપયોગ કરવો પડે આપણે. એટલે શર્કરાનું સામાન્ય સૂત્ર કંઈક આવું આવે CnH2ON, જ્યાં n બરાબર કાર્બનની સંખ્યા આવે. n બરાબર કાર્બનની સંખ્યા. તો આ સૂત્રની અંદર એટલે કે CnH2ON ની અંદર n બરાબર જ્યારે આપણે 5 મૂકીએ છીએ ત્યારે જોઈએ શું થાય. ચાલો
તો C5H2O5 આ 5 તો એમનેમ જ રહેશે એટલે C5 એમનેમ આ 5 જે છે આ બે હાઇડ્રોજન સાથે જોડાયેલા શું બનાવે H10 આ ઓક્સિજન છે કંઈ નથી એટલે આપણે એક ગણીએ અહીંયા આની સાથે જોડાઈને શું બનાવશે O5 તો આ બની ગયું છે પેન્ટોસ શર્કરાનું સામાન્ય સૂત્ર C5H10O5 સામાન્ય સૂત્ર 5 કાર્બન વાળી પેન્ટોસ શર્કરા માટે હવે અહીંયા જે આપણે વાત કરી છે પેન્ટોસ શર્કરાની એમાં બે પ્રકારની પેન્ટોસ શર્કરા જોવાની છે તો બે પ્રકારની પેન્ટોસ શર્કરામાં એક છે રિબોઝ અને બીજી છે ડીઓક્સી રિબોઝ પેન્ટોસ શર્કરા બે પ્રકારની હશે પહેલા નંબર ઉપર રિબોઝ બીજા નંબર ઉપર ડીઓક્સી રિબોઝ રિબોઝ શર્કરા સામાન્ય બંધારણીય સૂત્ર C5H10O5 જો ડીઓક્સી રિબોઝ શબ્દ તમે વાંચો રિબોઝ માંથી એક ઓક્સિજન કાઢો એટલે ડીઓક્સી રિબોઝ બને એટલે રિબોઝ શર્કરાનું સામાન્ય સૂત્ર એમાંથી આપણે એક ઓક્સિજન માઈનસ કરીએ ચાલો એકડો લખીએ એટલે C5H10O4 C5H10O4 આ ડીઓક્સી રિબોઝ શર્કરાનું સૂત્ર હવે શર્કરાનું ચક્રીય બંધારણ જોશે આપણે રિંગ સ્ટ્રક્ચર તમે જેને કહો છો તો એ કેવી રીતે બને બાયોમોલિક્યુલ્સમાં તમે કેમિસ્ટ્રીમાં ભણતા હશો 5 કાર્બન વાળી શર્કરા હોય એટલે પહેલા આપણે એના પાંચે પાંચ કાર્બન જે છે આમ સીધી હરોળમાં લખી નાખીએ 1 2 3 4 5 CHO આ સાઈડ H આ સાઈડ OH H OH H OH CH2OH આ રિબોઝ શર્કરાની વાત કરી છે આપણે ડીઓક્સીની પછી વાત કરશું સામાન્ય રીતે અહીંયા છે CHO આલ્ડિહાઇડ સમૂહ જેને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ છીએ HC ડબલ બોન્ડ દેખાડે ને રીતે સરસ તમને કેમિસ્ટ્રી વધારે આવડે મારી કરતા એટલે OH અજ્ઞાત વિષય કહેવાય અમારા માટે ચાલો હવે જો અહીંયા જે OH છે એટલે કે પહેલા બીજા ત્રીજા અને ચોથા નંબર ઉપર એને આપણે થોડું રિલીઝ કરી તો આમ લખી શકાય O અને H બે વચ્ચેનો બંધ આપણે દર્શાવીશું શોર્ટમાં અને નીચેની બાજુ શું આવે CH2OH હવે થોડું કેમિસ્ટ્રી લગાડીએ વિદ્યુત ઋણતા વિશે વાત કરીએ તો જ્યારે આ બંધ તૂટે ત્યારે ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણ તત્વ એટલે કે ઓક્સિજન લઈ જાય જે ઇલેક્ટ્રોન લઈ જાય એની પર આવે માઈનસ વિદ્યુત અને જે દાતા છે ડોનર એની પર આવશે પ્લસ વિદ્યુત એવી જ રીતે અહીંયા હાઇડ્રોજન છે બિચારો સામાન્ય માણસ છે મારી જેમ એટલે ઇલેક્ટ્રોન આપી દેશે એટલે માઈનસ થઈ જશે હાઇડ્રોજન પોતે પ્લસ થઈ જશે રસાયણ વિજ્ઞાન અને ફિઝિક્સ બેમાં નિયમ છે કે વિરુદ્ધ વિદ્યુત ભાર તરફ આકર્ષણ થાય એટલે આ બંને જોડાઈ જશે એટલે HCOH HOH HO CH2OH આ સ્ટેપમાં ખબર પડશે અહીંયા આપણે હાઇડ્રોજન આની સાથે જોડી દીધો છે એટલે વૈધો કાર્બન પ્લસ વિદ્યુતભાર વાળો અહીંયા વૈધો ઓક્સિજન માઈનસ વિદ્યુતભાર વાળો હવે એવું પણ થઈ શકે કે આ ઓક્સિજન સીધો ઓલા આગળ જોડાઈ જાય પણ અહીંયા શું થાય કાર્બનની સંયોજકતા વધી જાય અને આપણા આ કાર્બનની સંયોજકતા ઘટી જાય અહીંયા જોડાય તો આની સંયોજકતા વધે આની ઘટે એટલે આપણે બેયને સંતૃપ્ત અવસ્થામાં બેયનું સચવાય રહે એટલા માટે બેયને વચ્ચે દર્શાવશું એટલે એક સ્ટેપ વધારી દઈએ આપણે વચ્ચે રહે ઓક્સિજન ને બેની સાથે સરકારી પ્રોપર્ટી તરીકે બરાબર હવે આમાંથી રિંગ બનાવવાની છે 5 કાર્બન વાળી શર્કરા માટે રિંગ આવી બને
નંબર આપવાના છે કાર્બનને. પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન ને પાંચમો કાર્બન. હવે જો અહીંયા સુધીના જે કાર્બન તમને દેખાય છે આની ઉપરના, એના માટે નિયમ એક રાખવાનો, ડાબી બાજુ હોય કે ઉપર લખવાના, જમણી બાજુ હોય કે નીચે લખવાના. એટલે આ પહેલો કાર્બન કહેવાય, બીજો કાર્બન કહેવાય, આ ત્રીજો કાર્બન કહેવાય અને ચોથો કાર્બન કહેવાય. પાંચમો છે ને એ આપણે હમણાં કહીશું ક્યાં આવશે પાંચમો. પેલા આ લખી નાખી, પહેલા કાર્બન ઉપર ઉપરની બાજુ H, નીચેની બાજુ OH. બીજા ઉપર ઉપરની બાજુ H, નીચેની બાજુ OH. ત્રીજા ઉપર ઉપરની બાજુ H, નીચેની બાજુ OH. જે નીચે વધ્યું છે એમાં જે સૌથી નીચે હોય એને ઉપર દર્શાવવાનું અને ઉપર હોય એને જરાક નીચે દર્શાવવાનું. એટલે આ ચોથા કાર્બનની સાથે અહીંયા ઉપરની બાજુ CH2OH આવશે, જે પાંચમા નંબરનો કાર્બન છે, અને નીચેની બાજુ H આવશે. આ બની ગયું રિબોઝ શર્કરાનું ચક્રીય બંધારણ. આ બાજુથી અહીંયાથી તમે OH કાઢીને H કરી નાખશો તો એ બની જશે રિબોઝ ડીઓક્સી રિબોઝનું બંધારણ. H OH H H H OH CH2OH H. રિબોઝ માટે, આ ડીઓક્સી રિબોઝ માટે. બીજું કે આમાં લિવો, ડેક્સ્ટ્રો, આલ્ફા, બીટા એવા ઘણા બધા અલગ અલગ પ્રકારો આવતા હોય છે, પણ આપણે નોર્મલ આલ્ફા બીટા તમે સમજો છો, આમ બધા ઊંધું કરી નાખો, એક કાર્બન પેર કરો, આલ્ફા બીટા પ્લસ માઈનસ માં એવું થતું હોય, બરાબર. પણ અત્યારે આપણે નોર્મલ સુધી સમજવાનું છે. તો જે પહેલા નંબરનો ઘટક હતો નાઇટ્રોજન બેઝ, તો આપણે ખાલી જોવાનું છે કે ડીએનએ માં કયા કયા નાઇટ્રોજન બેઝ આવેલા છે અને આરએનએ માં કયા કયા નાઇટ્રોજન બેઝ આવેલા છે. તો ડીએનએ ની અંદર A, T, G અને C, એડેનિન, થાઇમિન, ગ્વાનિન અને સાઇટોસિન જેવા 4 નાઇટ્રોજન બેઝ આવેલા છે. જ્યારે આરએનએ માં AUGC એટલે કે એડેનિન તો છે જ, ગ્વાનિન પણ છે, સાઇટોસિન પણ છે, થાઇમિન નથી, એની જગ્યાએ શું છે, આટલો પેર છે. એવી રીતે પેન્ટોઝ શર્કરા માટે વાત કરેલી આપણે, 5 કાર્બન વાળી શર્કરા. તો ડીએનએ માં અને આરએનએ માં કઈ કઈ શર્કરા છે? તો ડીએનએ માં ડીઓક્સી રિબોઝ પ્રકારની પેન્ટોઝ શર્કરા છે અને આરએનએ માં છે રિબોઝ શર્કરા. ખાલી બેના બંધારણમાં જ ફેર છે. આનું સૂત્ર થશે C5H10O5 જ્યારે આનું સૂત્ર થશે C5H10O4. છેલ્લે ત્રીજો અને નાનામાં નાનો ઘટક ફોસ્ફેટ સમૂહ. ફોસ્ફેટ સમૂહ જે છે એ ડીએનએ એટલે કે ન્યુક્લિક એસિડને એસિડિકતા પ્રદાન કરે છે. આના કારણે એસિડિકતા પ્રદાન થાય અથવા એસિડિક વલણ માટે જવાબદાર છે. ફોસ્ફેટ સમૂહ સીધો ફોસ્ફેટ સ્વરૂપે નથી હોતો, પણ એ હોય છે H3PO4 સ્વરૂપે, કે જેને આપણે નામ આપીએ છીએ ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડ નું બંધારણીય સૂત્ર આવું થશે: P ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O H સિંગલ બોન્ડ O H સિંગલ બોન્ડ O અને H. આથી શું થાય કે જે ડબલ બોન્ડ છે એના સિવાયના સિંગલ બોન્ડના ઓક્સિજન અને હાઇડ્રોજન માંથી ઓક્સિજન હાઇડ્રોજન સાથે બનાવેલા બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચી લેશે, કારણ કે તે વધુ વિદ્યુત ઋણ ઘટક છે. હાઇડ્રોજન પ્લસ 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 બની જશે. બધા હાઇડ્રોજન દૂર થઈ જાય એટલે જે વધે છે એ આપણો ફોસ્ફેટ સમૂહ બની જશે.
P ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O સિંગલ બોન્ડ O સિંગલ બોન્ડ O સંયોજકતા ઘટે છે એટલે કેમિસ્ટ્રીના નિયમ મુજબ આપણે ઉપર માઈનસ વિધવાનું છે. તો આ બની ગયો આપણો PO4 -3 સમૂહ કે જેને આપણે નામ આપી દઈએ ફોસ્ફેટ સમૂહ. જે શું આપશે એસિડિકતા માટે જવાબદાર છે.